क्या जाए बाकी के खेल के अरे अरे यार आपको हाडलो पानी में हो गयो खबर पड़ती थोड़ी के खाली वास्ता અત્યારે મેગી બનાવી તો મેગી ખાઈ લઈએ અને મને લાગે કે ગળામાં કાકરા જેવું નહીં હોય ને એનું હોય કાકરા થાય બનાવું સ્તિક હળદરનું અને મીઠુંનું तो राम राम मित्रों ने आई गई छू पाछळ नवा व्लॉग लईने तो अत्यारे यार उठ्यो छू અને યાર મને કેટલા દિવસથી ગળામાં એક પ્રોબ્લેમ છે કે પાણી પણ ગળે ઉતરતું નથી એટલું આજે મેં થોડુંક જ જમ્યું હતું અને દવા પી લીધી એટલે આગળ કાંઈ રખડું છે તો ક્યાંક આપણે જશું કારણ કે હવે વ્લોગ આપણે ડેલીના ચાલુ કરી નાખીએ કે આજ હું કે મારે કંઈ કોન્ટેક્ટ ન હોય તો હું ઘરે શું એકલો કરું ડેલી લાઈફમાં તો એ આજે હું વ્લોગ ઉતારીશ અને આપણે જોઈએ શું કરીએ આપણે અને મને આયા ગળામાં શ્વાસે હરખું આમ લેવાતો જ નથી કારણ કે ઘડીઘડીમાં આમ કરવું પડે એટલે ધીમે ધીમે હું બોલા કારણ કે વધારે બોલા હે પણ નહીં એટલે હવે આપણે આજે કરશું કે ખેલ ડેલી લાઈફનો યાર હું મારા મેળીએ આવી ગયો છું હવે આપણે હજી મેં સરખું જતું નથી ખાલી નાસ્તો કર્યો તો સવારે તો જમી લઉં કારણ કે મેં એટલા દિવસથી યાર હું થોડું થોડુંક જ ખાઉં છું મારા ગળામાં દુખે છે એટલે જે મારી મમ્મીએ શું બનાવ્યું તો અત્યારે મગ બનાવ્યા અને લગભગ ભાત બનાવ્યા કારણ કે મને રોટલો ગળે હરખો ઉતરતો નથી એટલે ઢીલું ઢીલું ખાવાનું જ મારે ખાવું જોઈએ ડૉક્ટર ત્યાંથી ગયા હતા ઠંડુ પાણી તો નહીં પીવું જોઈશે આ ફ્રૂટ છે પપૈયું તો એ એટલા માટે મારી મમ્મી લાવી હતી અને ખાવા માટે તો હું થોડુંક ખાઈ લઉં પછી આપણે જોઈએ ક્યાં જવું રોનક આવી જાય તો ઘડી ખેલ કરીએ બાકી તો આપણે મારો દિવસ યાર કેમ જાય આપણે જોઈશું કારણ કે આપણે આજે વ્લોગ એવી રીતે જ બનાવવાનો છે માય ડેલી લાઈફ શું કરવું આજે તો જોશું યાર રોનક આવી જાય ઘરનો ક્યાંક જાય બાકી કે ખેલ કે અરે અરે યાર આપણો હાડલો પાણીમાં હોઈ ગયો અને હું પાછું અહીં રાખી દઉં પાણી પાણી થઈ ગયું યાર આ બધી છે મારું તો મારા મમ્મીને કહી દઈ તો હવે ખાઈ લઈએ આપણે કારણ કે જમી લઉં પછી ક્યાંક જઈએ આપણે ચાલો અમે આગળ આવી ગઈ છે તમે મમ્મી દીકરો જમી લઈએ હવે હાડલો પાણીમાં પડી ગયો તો આગળ પાણીમાં પડી ગયો તો મારી મમ્મીએ પાણીનો બાટલો ભરાઈને ફ્રીજમાં મૂકે મારે તો ફ્રીજનું પાણી નથી પીવાનું હું તો જોઉં તો જ થાય તમે અમે મમ્મી દીકરો જમી લઈએ અને પછી ક્યાંક હું જઈશ મેં થોડુંક જમી તો લીધું મને વધારે યાર પેટમાં વિતરું નહીં એટલે થોડુંક જમી લીધું ડેલી લાઈફ પર તો યાર કોન્ટેક્ટ ન હોય એટલે બધી હું ફોન જ જોતો હોય બીજું તો કંઈ ન કરું તો અત્યારે યાર ગરમી બહુ જ છે અત્યારે જોઈ શકો છો બહુ ગરમી છે તો મને આવવાનું મન થાય તો નાહી લઉં કારણ કે ગરમી બહુ જ છે એટલે હવે આપણે હું નાહી લઉં હવે યાર આપણે નાહી લઈએ જાવ નાવા તો આપણે નાહી લીધું છે ગરમીમાં નાહવાની બઢિયા મજા આવે પાણી બહુ જ ઠંડુ હતું મજા આવી ગઈ હવે કપડાં પહેરી લઈએ અમારું નાઇટ પેન્ટ પહેર્યું તો એ આગળ પહેરી લઈએ કપડાં ચેન્જ કરી લઈએ કપડાં ચેન્જ કરી લીધા આ તો મેં શર્ટ સવારે જ બદલાવ્યું હતું એટલે બીજા હુકાય મારા શર્ટ આજ પહેરી રાખ્યું અને મારી મમ્મીએ બટેટાની ફ્રાય બનાવી મારે તો નહીં ખવાય વધારે તેલવાળું છે તે ના આ વ્લોગ થોડોક મોટો થઈ ગયો કારણ કે બધી ઉતારવાનું છે ડેલી લાઈફનું થોડોક મોટો થઈ ગયો મારો વાળને ઉરાવી લો તો હું મારા દોસ્તને બરેક વાગે તો ઘડીક હવે ટાઈમ પાસ નથી થતો તો ફ્રી ફાયર રમીએ કારણ કે આપણે એના વિના ના ચાલે
તો હવે ઘરે કે રમીએ, મારા દોસ્તો આવતો હશે તો રમીએ. અત્યારે વાગ્યા છે 2 જેવું થયું છે, ક્યારના ગેમ તો રમતા હતા. ના મારી સિસ્ટરે મારે માથા પર એક્સપેરિમેન્ટ કર્યો, મારા વાળમાં સીપીઓ માર્યો, સ્ટ્રેટ કરી નાખ્યા વાર આખા. મને ખબર નથી હું કર્યું. અને યાર દિવસ મારો એમ જ હોય, કંઈ હોય જ નહીં. ક્રિકેટ રમવાનું પણ આજે નથી એટલે હું ગયો નથી. પણ 5 વાગે લગભગ નિશાળે સર ભેગા ક્રિકેટ રમશું હશે તો. અત્યારે મેં ફોન કર્યો તો ઓલા બધીને રોજમાં ક્રિકેટ રમવાનું, પણ એ નથી આજ તો રહેવા દીધું. પણ તો યાર અત્યારે કંઈ મજા આવતી જ નથી, તો ફોનમાં જોઈએ બીજું તો કાંઈ નહીં થાય. તે જ કરીએ આપણે. ફ્રીજમાં ખાવાનું મને ફ્રીજનું તો એકદમ ના ગળી. પહેલાં કરતાં હોય થોડુંક હમું છું ગળામાં. હવે તો પહેલાં જરાય કંઈ ઉતરતું જ નહોતું, પાણી આવે છે હરખું ઉતરે ગળામાં. તો હવે ફોન જોઈએ બીજું તો કંઈ નથી થયું. ત્યારે 8 વાગે જેવું શું છે અને મારા ભાઈ ભેગો લૂંટવા બેંકે જવું, તો અમે 2 ભાઈઓ હવે જઈએ બેંકે. એકમાં મને કંઈ નથી ખબર પડતી, પણ એક ખાલી વાંચતા આવડે તો મને કહી દઉં. ખાતું નાખી ઉપાને આ 2 વર્ષ ભણાવું પછી પ્રાઇવેટમાં મૂકી સમજ્યું તું. હા, મારા ભાઈને છોકરીને એમ કે ભણવામાં કે એટલે બેંકનું ખાતાનું ને બધું જોઈએ ને, એટલે ઈજ કરાવવા જવું અમારે. આ બધી કાગળ નોટેસ અને આગળ બધી ગોતીને અમે જઈએ. આધાર કાર્ડ ને એવું છે તે પછી આપણે બેંકે જઈએ. યાર અત્યારે વાગ્યા છે 7 વાગે જોયું છે ને અત્યારે મેગી બનાવી તો મેગી ખાઈ લઈએ અને પછી રાત્રે જોઈએ શું કરશું. યાર હું નિશાળ ગયો તો પણ ફોન શૂટિંગ કરતા જ ભૂલી ગયો. ક્રિકેટ રમતા હતા તે કરતા શૂટિંગ કરતા જ ભૂલી ગયો તો સોરી. પણ નિશાળ અમે ક્રિકેટ રમતા હતા. યાર અત્યારે વાગ્યા છે 8 થી 8 ઉપર થયા, 8 જેવું થયું હે. મને ગળામાં બહુ જ ન દુખે, તો મને લાગે કે આ ગળામાં કાકરા જેવું નહીં હોય ને, એનું હોય કાકરા થાય, કારણ કે બહુ જ દુખે છે હવે તો. પહેલાં કરતાં બહુ જોઈએ યાર ગળામાં, કારણ કે ગળું જો તો હુજીગલ પણ લાગે, ગળું થોડુંક આમ હુજીગલ લાગે એટલે દેખાતું હશે તમને. શ્વાસ લેવું તો અહીંયા મત લેવું પડે, દુખે જોઈએ યાર. હવે તો પછી દવાખાને સારા દવાખાને જોઈએ યાર શું છે. હવે તો યાર અતિશય ગળામાં દુખે, કંઈ આમ થૂકઈ અંદર ઉતરતો નથી એટલે દુખે. એટલે મારી મમ્મી આગળ તે હળદર બનાવે, તે દૂધ જેવું કે દેશી દવા લઈ થાય તો, કારણ કે દવા તો બધે પૂરી થઈ ગઈ તોય કંઈ અસર નથી પડ્યો. એટલે યાર કાલે સવાર તો કંઈ નહોતું, કાલે તો કંઈ નહોતું, આ સવારથી જ વધી ગયું, બહુ વર્તનું દુખે. મારી મમ્મી આવે તે બનાવે તો બધી પી ગયું તો ને ચા મેંગી છે ને તારે ખાધા જેવી નથી. મેંદો કોઈ નો ખવાય, એટલે અમાર સિકંદર કીધું એમ કઈ નો ખાવાય તારે મેંદાને રોટલો ખવાયો જ નહીં પેલા, પણ એમ કઈ ખાવાથી નો નહીં ખાવાથી ન હું તો થોડા નહીં બનાવું તે હળદરનું અને મીઠુંનું. એક અલગ જ છે હાવ. યાર હવે તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ, કારણ કે મને બહુ દુઃખ બોલે નહીં આગળ વધારે. તો
તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આવા બીજા બ્લોગમાં. તો બાય બાય.